નમસ્કાર મિત્રો, ગઈકાલે ટ્રાફિક ડ્રાઈવ દ્વારા હેલ્મેટના દંડો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વસૂલ થતા લોકો આક્રોશે ભરાયા. તો રાજકોટના સ્થાનિક ધારાસભ્યો ગાંધીનગર જઈ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી અને આમાં હળવી અમલવારી નક્કી કરાવી આવ્યા. અને રાજકોટની જનતા માટે સારું છે કે દંડ નહીં ભરવો પડે અને પ્રેમથી સમજાવી અને જનજાગૃતિ અભિયાન દ્વારા લોકોને હેલ્મેટ પહેરતા કરવાના છે. એ સારી બાબત છે રાજકોટની જનતા માટે. પરંતુ રાજકોટની અંદર હેલ્મેટ, કોઈ તમે સ્કૂટર લઈને નીકળો તો 10-15થી વધુની સ્પીડ તમારી સ્કૂટરની થવાની નથી. ટ્રાફિક એટલું ગીચ હોય છે, એટલા સ્પીડ બ્રેકરો હોય છે. તદુપરાંત રોડ રસ્તાની હાલત પણ ખૂબ જ અત્યંત નાજુક છે. તમે 1 કિલોમીટર ન ચાલો ત્યાં રોડ ખરાબ હોય, એમાં તમે સ્પીડ ક્યાં પકડી શકો? 15-20, 10ની સ્પીડ તો માંડ ચાલે છે. ખૂબ જ વ્યાપક પ્રમાણમાં રોડ રસ્તા, કાદવ કીચડ, ગારાવાળા રસ્તા હોય, એની અંદર તમે કેટલી સ્પીડ કરી શકો? વધીને 15-20, ત્યાં પાછું 5-10 આવી જવું પડે છે, ઊભું રહી જવું પડે છે. એટલે રાજકોટની અંદર એક સુરક્ષાના ભાગરૂપે હેલ્મેટ પહેરવો પણ જરૂરી છે. પરંતુ સ્પીડમાં ચાલતા હોય ત્યારે અકસ્માત થાય તો તમારો બચાવ થઈ શકે છે. આપણે કોઈ હેલ્મેટનો વિરોધ કરતા નથી, આપણે કાયદાને માન આપીને સાથે ચાલીએ છીએ. પરંતુ હું તો એમ કહું છું કે 3-4 ધારાસભ્યો રાજકોટના છે, એક રાજ્યસભાના સાંસદ છે, એક લોકસભાના સાંસદ છે. આ તમામે મળી દિલ્હી અને ગાંધીનગર એવી રજૂઆત કરવી જોઈએ કે અમારા રાજકોટની અંદર તમે આવો, જુઓ અને ત્યાંના રોડ રસ્તા, ખાડાની પરિસ્થિતિ તમે જુઓ. કોઈ પણ વોર્ડ, કોઈ પણ રસ્તો એવો બાકી નથી કે જે તમે વ્યવસ્થિત ચાલી શકો. મસ્ત મોટા ખાડા, ગાબડા અને જનતા પરેશાન છે. પાણી ભરાય છે 1-2 ઇંચની અંદર, તો તમારા બનાવેલા આ બધા અંડરગ્રાઉન્ડ બ્રિજો પણ ભરાઈ જાય છે. એટલે તમે જોઈ શકો છો રાજકોટની અત્યંત મહત્ત્વની સમસ્યા અત્યારે રોડ રસ્તાના ખાડા છે. કોર્પોરેશને શું કરવું જોઈએ? તો જે આ કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે, આ મિલીભગતો બંધ કરી અને વ્યવસ્થિત નવેસરથી સારા, ટકાઉ અને ગેરંટેડવાળા રસ્તા બનાવવા જોઈએ. જનતા પણ ના નથી પાડતી ટેક્સ ભરવાની. તમે જેટલો ટેક્સ કહો છો એટલો ભરી જ દે છે. જનતાને સુવિધા